હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંજક્શન જોઈશું. કંજક્શન એટલે સંયોજક. સંયોજક એને જ કહેવામાં આવે જે બે શબ્દો, બે વાક્યો કે બે વિશેષણો જોડતા હોય. કંજક્શન મીન્સ ધ પાર્ટ ઓફ સ્પીચ વિચ જોઈન્ટ ટુ or more words or sentence. સંયોજકો વ્યાકરણની પરિભાષામાં ઉભયાન્વયી અવ્યય તરીકે ઓળખાય છે. ઉભય એટલે બે, અન્વય એટલે જોડવું, સંધાન કરવું. બે શબ્દો, બે શબ્દ સમૂહો કે બે વાક્યોને જોડે છે તેને સંયોજક કહેવાય છે. સંયોજકો આપણી પાસે ત્રણ છે: એન્ડ, બટ, ઓર. તો પ્રથમ આપણે જોઈશું એન્ડ. Joint two nouns, same types of things or two sentence. એટલે કે બે કર્તા, બે વિશેષણો, બે કર્મ જોડી શકાય, જેને આપણે એનથી જોડવાનું છે. તો આપણે પહેલાં એક ઉદાહરણ દ્વારા બે કર્તાને જોડીએ. રમેશ ઇઝ ડૉક્ટર, એક સેન્ટન્સ છે. બીજું સેન્ટન્સ છે શૈલેષ ઇઝ ડૉક્ટર. રમેશ ડૉક્ટર છે, શૈલેષ ડૉક્ટર છે. આપણે કહેવાનું છે કે રમેશ અને શૈલેષ ડૉક્ટરો છે. તો અહીંયા ઇઝ છે એનું બહુવચન થઈ જશે, આર થઈ જશે. રમેશ એન્ડ શૈલેષ આર ડૉક્ટર્સ. એવી રીતે હવે આપણે જોઈશું બે કર્મો જોડીશું અથવા બે શબ્દો જોડીશું. કેટકી હેઝ આ કાર, કેટકી હેઝ અ સ્કૂટર. કેટકી પાસે કાર છે, કેટકી પાસે સ્કૂટર છે. આપણે કહેવાનું છે કે કેટકી પાસે કાર અને સ્કૂટર છે. તો કાર, અ કાર એન્ડ અ સ્કૂટર, આ બેને એન્ડથી જોડવાનું છે. કેટકી હેઝ અ કાર એન્ડ અ સ્કૂટર. તો આવી રીતે આ બે કર્મો જોડાઈ ગયા. હવે આપણે જોડવાનું છે બે વિશેષણો. અશોક ઇઝ થીન, અશોક ઇઝ વીક. અશોક પાતળો છે, અશોક નબળો છે, એટલે કે માંડો છે. તો આપણે હવે એને કહેવાનું છે અશોક પાતળો છે અને બીમાર છે, નબળો છે. તો અહીંયા આપણે કરીશું, અહીંયા એક વચનમાં જ રહેશે વાક્ય, અશોક ઇઝ થીન એન્ડ વીક. એવી રીતે છે. બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. ગીતા ઇઝ ટોલ, ગીતા ઇઝ થીન. ગીતા ઊંચી છે, ગીતા પાતળી છે. આપણે કહેવાનું છે કે ગીતા ઊંચી અને પાતળી છે. ગીતા ઇઝ ટોલ એન્ડ થીન. હવે આપણે બે વાક્ય જોડીશું એન્ડથી. કિરણ વેન્ટ ટુ ધ માર્કેટ. કિરણ માર્કેટ ગઈ. સી બોટ વેજીટેબલ્સ. તેમણે શાકભાજી ખરીદી. આપણે કહેવાનું છે કે કિરણ માર્કેટ ગઈ અને શાકભાજી ખરીદી. તો હવે આપણે એનું વાક્ય જોઈશું. કિરણ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ વેજીટેબલ્સ. અહીંયા કિરણના માટે જે સી વપરાયું એ નીકળી જશે. હવે આપણે એન્ડ પૂરું થશે સંયોજક. હવે બીજા નંબરનું સંયોજક જોઈશું બટ. બટનો અર્થ થાય પણ, પરંતુ. આ પણ અને પરંતુ એટલે કે બટ વિરોધનો ભાવ દર્શાવે છે, અથવા તો સંજોગનો ભાવ દર્શાવે છે, સંકોચનો ભાવ દર્શાવે. સંજોગ નહીં, સંકોચ. કંઈ સંકોચ અનુભવતા હોય તો બટથી આપણે વાક્ય જોડવાનું છે. હવે આપણે બે વિશેષણો વડે બટથી વાક્ય જોડશું. આપણે બે વિશેષણોને. મુરલી ઇઝ પુઅર, મુરલી ઇઝ હેપી. મુરલી ગરીબ છે, મુરલી આનંદિત છે, ખુશમાં છે. આપણે કહેવાનું છે મુરલી ગરીબ છે પરંતુ ખુશમાં છે. તો આપણે એને બટથી જોડીશું. મુરલી ઇઝ પુઅર બટ હેપી. એવી રીતે આપણે બીજું જોઈશું. ધોઝ બોયઝ આર ક્લેવર, ધે આર નોટી. છોકરાઓ હોશિયાર છે, છોકરાઓ તોફાની છે. તો આપણે કહીશું પેલા છોકરાઓ હોશિયાર છે પરંતુ તોફાની છે. ધોઝ બોયઝ આર ક્લેવર બટ નોટી. હવે આપણે બટને બે વાક્યોને બટથી જોડીશું. હી ઇઝ રીચ, હી ડઝ નોટ હેલ્પ ધ પુઅર. તે પૈસાદાર છે, તે ગરીબોને મદદ કરતો નથી. તો આપણે પરંતુ બટથી જોડવાનું છે. તે પૈસાદાર છે પરંતુ તે
ગરીબને મદદ કરતો નથી એવું આપણે એનું ગુજરાતી થાય એવું વાક્ય બનાવવાનું છે. તો હી ઇઝ રીચ બટ ડઝ નોટ હેલ્પ ધ પુઅર. તે પૈસાદાર છે. અહીંયા હી જે આવ્યું છે બીજી વાર વાક્યમાં એ નીકળી જશે. એવી રીતે બીજું વાક્ય છે આઈ ઇન્વાઇટેડ હિમ, હી ડીડ નોટ કમ. મેં તેને બોલાવ્યો. હી ડીડ નોટ કમ, તે ન આવ્યો. તો આપણે કહેવાનું છે કે મેં તને બોલાવ્યો પણ તે ન આવ્યો. આઈ ઇન્વાઇટેડ હિમ બટ હી ડીડ નોટ કમ. હવે આપણે ત્રીજું સંયોજક લઈશું ઓર. ઓર એટલે અથવા તો કે. કોઈ પણ બે વસ્તુઓ વિશેષણો વચ્ચે વિકલ્પ સૂચવે છે. આ અથવા આ કોઈ પણ એક પસંદગી કરવાની હોય ત્યારે ઓરથી વાક્ય જોડવામાં આવે છે. અહીંયા ઉદાહરણ લઈશું આઈ ટેક મિલ્ક, આઈ ટેક કોફી. હું દૂધ લઈશ. બીજું વાક્ય છે હું કોફી લઈશ. હવે બે સાથે તો લેશે નહીં એટલે કહેવાનું છે હું દૂધ લઈશ અથવા કોફી લઈશ. આઈ ટેક મિલ્ક ઓર કોફી. હવે આ ઓરવાળા પ્રશ્નો છે એ મોટેભાગે પ્રશ્ન વાક્ય હોય છે, ઓરથી જોડવાતા વાક્યો. એટલે પ્રશ્ન વાક્ય હોય તો સમજી જવાનું કે એ ઓરથી જ જોડવાનું હોય છે. તો પરીક્ષામાં આવે ત્યારે ગભરાવાની જરૂર નહીં. ઇઝ સી એ પેશન્ટ. બીજું વાક્ય છે ઇઝ સી એ નર્સ. શું તે ડૉક્ટર છે. બીજું વાક્ય છે શું તે નર્સ છે. આપણે કહેવાનું છે શું તે ડૉક્ટર અથવા નર્સ છે. ઇઝ સી એ પેશન્ટ ઓર નર્સ. તો આવી રીતે ઓરથી વાક્ય જોડવાના છે. હવે ઓરથી આખા વાક્ય જોડવાનું છે. બીજું ઉદાહરણ લઈશું કિરીટ વિલ રીચ અ બુક. કિરીટ વિલ રીચ અ મેગેઝિન. કિરીટ બુક વાંચશે એટલે કે પુસ્તક વાંચશે અને કિરીટ મેગેઝિન વાંચશે. તો આપણે કહેવાનું છે કે કિરીટ બુક વાંચશે અથવા તો મેગેઝિન વાંચશે. કિરીટ વિલ રીચ આ બુક ઓર આ મેગેઝિન. તો આવી રીતે આપણે 3 કન્જક્શન જોઈ લીધા અને એની એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે. અસ્તુ.